પથ્થર છે એ બહુ ફેમસ છે અને અહીંયા આજુબાજુમાં પણ મકરાના ત્યાં આવા માર્બલ બહુ બધા નીકળે છે. તો હું અહીંયા આવી છું ત્યારથી હું જોઉં છું કે આ બધી આટલી વસ્તુ ફેમસ છે, તો મારે આ માર્બલમાંથી કંઈક તો ક્રિએટ કરવું છે. તો પછી મને એક આઈડિયા આવ્યો કે હું કાંઈ નહીં તો એક સેન્ટર ટેબલ બનાવું, એક વખત ટ્રાય કરી જોઉં, જો સારું બને તો કંઈક બીજી વસ્તુ બનાવશું. એની અંદર હલ્દીના કે એવા કોઈ ડાઘ નહીં પડે એને કીધું, એટલે પછી મેં આ પથ્થર ચૂઝ કર્યો છે. હવે આને ચિપકાવવા માટે મેં એક સોલ્યુશન લીધું છે કે જે પથ્થર ઉપર જે મેં લેગ્સ મંગાવ્યા છે આસાનીથી ચીપકી જાય. હવે જોઈએ કે ચીપકે છે કે નહીં અને આ મારું સેન્ટર ટેબલ બને છે કે નહીં. એક વખત ટ્રાય કરીએ. જો અત્યારે તો મેં આ નાનો એવો આઈડિયા સેન્ટર ટેબલનો કર્યો છે, એક વખત મને કોમેન્ટ કરીને તમે પણ જણાવજો કે આમાંથી મતલબ માર્બલમાંથી હું કેવી કેવી વસ્તુઓ બનાવી શકું. તો મને બી આઈડિયા આવે અને મેં જરૂરથી હું આઈડિયા સારો લાગશે તો હું બીજી વસ્તુઓ પણ બનાવીશ. હવે આ માર્બલ આપણે ક્યાંથી લીધો છે એ જગ્યાની પણ આપણે એકવાર વિઝિટ કરી લઈએ કે ત્યાં કેવી રીતે કટિંગ થાય છે, ક્યાં ક્યાં માર્બલ છે. ચલો. લેગ્સ છે એ મેં ઓનલાઈન મંગાવ્યા હતા. ચારે લેગ્સમાં મેં અહીંયા એક આંગળ જેટલી જગ્યા છોડી દીધી છે, એક આંગળી જેટલી, અને અહીંયા બધા લેગ્સ વચ્ચે 9 માપ લીધું છે આપણે. 9 હવે ઇક્વલ થઈ ગયું છે. આપણે નિશાન કરી લઈએ એટલે ઈઝી રહે. લગાવવામાં ટાઈમે આપણે જ્યારે ઉઠાવીએ આ લેગ્સ ત્યારે એક્ઝેક્ટ હાર્ડવેરની શોપથી આ સુપર ગ્લુ લીધું છે. હવે જોઈએ કે આ વર્ક કરે છે કે નહીં. હવે એમણે કીધું છે કે આ હાથમાં ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફેવિક્વિકની જેમ હવે મારા હાથ ન તૂટી જાય.
અડધું સોલ્યુશન આમાં યુઝ થઈ ગયું છે 4 લેગ્સ લગાવવામાં. આપણે આ 4 લેગ્સ ચોંટાડી દીધા છે. અંદાજે 1 કલાકનો રેસ્ટ આપ્યો તો 1 કલાક પછી જોઈએ આપણે આ 4 લેગ્સ એકદમ ચોંટી ગયા છે. મતલબ આપણી આ સુપર ગ્લુ છે એકદમ કામ કરી ગયું છે. હવે જોઈએ આપણે એને સીધી કરીને કે સપોર્ટ કરે છે કે નહીં. ફાઇનલી લેગ્સ ચીપકી ગયા છે. આવા સેન્ટર ટેબલ આપણે અને ડાઇનિંગ ટેબલ માર્બલના આપણે માર્કેટમાં જોઈએ તો બહુ કોસ્ટલી હોય છે. આ રીતે માર્બલથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ ને આપણું ફાઇનલી માર્બલનું સેન્ટર ટેબલ નાની એવી કોસ્ટમાં બનીને તૈયાર થઈ ગયું છે. આવા મેં ઘણા બધા DIY બનાવેલા છે અને હજુ પણ બનાવતી રહીશ. મારા જો DIY તમને ગમતા હોય તો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.